બીજી તરફ હવે રાજકોટની પરિસ્થિતિ સમજવા માટે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જોડાઈ ગયા છે। રવિ, રાજકોટ વાસીઓનું શું કહેવું છે? એકાએક દૂધના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુ। જી લવલી, જે રીતના વાત કરીએ અમૂલ દૂધમાં જે ભાવ વધારો થયો છે, મધ્યમ વર્ગ પરિવાર છે તેનું બજેટ ખોરવાયું છે। ખાસ કરીને ગૃહિણીઓ જે મેનેજ કરતી હોય છે ઘર પરિવારના ખર્ચાને, તેને ક્યાંક ને ક્યાંક અસર થતી જોવા મળી છે। વાત કરીએ આ ખર્ચાની તો ત્યારે આપણી સાથે દૂધના વેપારી છે એની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। જીતુભાઈ, જે અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, શું કહેશો? ભાવ તો વધારો આવી ગયો છે, આજથી જ લાગુ પડી ગયો છે ભાવ વધારો। કેટલો ભાવ વધારો હોય છે? લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે। અને ચાનું દૂધ આવે એમાં કંઈક વધારો ભાવ? ચાનો દૂધ આવે છે એમાં 3 રૂપિયાનો લીટરે વધારો આવી ગયો છે। ભાવ વધારો આવે એનાથી શું અસર થતી હોય છે? ભાવ વધારો તો હવે બધાયમાં આવે એટલે કસ્ટમરને લેવું પડે, એ તો લેવું જ પડશે। હવે અમુક જ્યાં જે મધ્યમ વર્ગ હોય એ લોકો થોડુંક ઓછું વપરાશ કરે, બાકી તો લેવાવાળા તો લેવાના જ છે। તમે વેપારી તરીકે કઈ રીતના આમાં મુશ્કેલી થતી હોય છે? વેપારી અમને તો છૂટાની તો એક તો પહેલેથી તકલીફ હોય જ, પણ આમાં તો બધું હવે ચાલે। પેલા ભાવ વધારો તો કઈ રીતના જાણ કરવામાં આવતી, હવે શું થાય છે? પહેલા ભાવ વધારો આવતો તો આપણે એકાદ મહિના પહેલા કે એવી રીતે એ લોકો આપણને જાણ કરતા કે ભાઈ 15 દિવસ 10 દિવસ કે ભાઈ 8 દિવસ પછી વધારો આવશે। એની જગ્યાએ હવે ડાયરેક્ટ જ વધારો કરી નાખે છે કે ભાઈ આવતીકાલથી ભાવ વધારો એમ। ગ્રાહકો સાથે કઈ રકઝક થતી હોય છે? એટલે અમુક કસ્ટમર એવા હોય છે, પણ આ લોકો પ્રિન્ટ નવી આપી દે એટલે બહુ તકલીફ નથી પડતી, તરત નવી પ્રિન્ટ આવી જાય છે। પહેલાં પ્રિન્ટ બીજે દિવસે પછી વધતી તો કસ્ટમર વાળે મગજમારી થતી, પણ હવે MRP તરત નવી આવી જાય છે એટલે કંઈ વાંધો નથી આવતો। આમ અમૂલના દૂધમાં બીજી કોઈ વસ્તુ ભાવ વધારો થયો છે? ના, હજી સુધી એકમાં નથી થયો, ખાલી દૂધમાં જ વધારો આવ્યો છે। તો લવલી, જે રીતના વેપારીઓ કહી રહ્યા છે કે અમને મુશ્કેલીનો સામનો કરવો, ગ્રાહક સાથે પણ આપણે વાત કરવા પડશે। શું નામ કાકા આપનું? જીતુભાઈ। જીતુભાઈ, દૂધ લેવા આવ્યો છો, ભાવ વધારો છે, અસર થશે તમને, શું કહેશો? અસર તો થાય ને, મોંઘવારી હોય। પહેલા કેટલું દૂધ વાપરતા, હવે ઘટાડો કરશો કે શું કહેશો? ઓછું કરવું પડે થોડુંક બીજું। આ સતત અચાનક ભાવ વધારો આવતો છે, મુશ્કેલીઓ પડતી છે, મધ્યમ વર્ગ છે જેના પગારમાં વધારો નથી, પણ આ મુશ્કેલીનો સામનો કરો છો, શું કહેશો લઈને? સામનો મહેનત કરવી પડે, આ મજૂરી કરતા એને વધારે નડે, બાકી તો નોકરિયાતને વાંધો ન આવે, મજૂરી વાળાને બહુ વધે। તો જે રીતના લવલીન જે ગ્રાહકો છે, વેપારીઓ છે, કહી રહ્યા છે કે અચાનક જે ભાવ વધારો છે તેથી મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે, પરંતુ આ રોજિંદી જરૂરિયાત છે તો તે ના છૂટકે ખરીદવી પણ પડે છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અત્યારે ભાવમાં વધારો થયો છે અને તેને જ લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। જો કે 1 લીટરનો ભાવ જ્યારે 70 રૂપિયા પર પહોંચી જાય, સૌથી વધારે અસર સામાન્ય જનતા પર પડતી હોય છે।